કાલના પ્રસંગે આપણે જોયું હતું કે ભાઈ આમાં લખ્યું કે કોઈક હરિભક્તો તો ભગવાનના એકાંતિક સારા હોય છે, તેમને પણ અંતકાળે તકલીફથી આવે છે, લવાઝાંખા કરતાં દેહ મૂકે છે, અને કોઈક તો સારો જણાતો નથી તે પણ બોલી બતાવીને દેહ મૂકે છે. એનું શું કારણ છે? મહારાજે આપણે કાલના પ્રસંગે કહ્યું આવું કોઈક જ હોય. આમાં લખ્યો કોઈક એવા ભક્ત હોય, બધા નહીં, કોઈક એવા ભક્ત હોય. બધા હરિભક્તોની ગતિ નથી. આમ તો બધા ભગવાનના ભક્ત છે, જેને ભગવાનનું ભજન કર્યું છે, રાત્રિ એમાં ને એમાં તનલીન રહે છે, એ તો હાંક વાંકતા ડંકો મગાડતા ભગવાનના ધામમાં જાય છે. અને મેં એક બે ત્રણ ઉદાહરણો કાલે આવ્યા કે કૃષ્ણ સ્વરૂપ સ્વામીને આમ કહીને જતા હોય કે ભાઈ મારે કાલે જવું છે, આવું કરીને નક્કી કરીને જતા હોય. કેટલાય હરિભક્તોએ એવું કહ્યું છે કે આ દિવસે મારો દેહ છૂટી જશે, મારે જવું છે, મારે રહેવું નથી. તો આવું તો બને જ છે, પણ તેમ છતાં કોઈક એવું બની જાય છે કે દેહ મૂકવા સમય ઉપાધિ થાય છે. હવે આપણે એ જોઈએ કે કોઈક એવું શું બની જાય, બની શું જાય છે એવું? કોઈક એવું બની જાય છે પોતે અત્યારે તો ભગત સારા છે, ભગવાનનું ભજન કરે છે, ભક્તિ કરે છે, કીર્તન કરે છે, કથા વાર્તા કરે છે, ભગવાન અને ભગવાનના ભક્તને રાજી પણ કરે છે, પણ કોઈક સમયના જીવનમાં કોઈક ભક્તોને કચવાયા હોય છે, એને દુઃખ દીધું હોય છે. આપણે આટલી લાઈફ જીવ્યા, આગલી આ જન્મમાં ને તો આગલા જન્મમાં ક્યાંય કે ને તમે જુઓ, જન્મતાં જ કોઈ અંધ જન્મે છે, જન્મતાં જ કોઈ અપંગ જન્મે છે. આ પૂર્વજન્મનું જ છે. આ જન્મમાં તો એવું કોઈ કર્મ કર્યું નથી કે અંધ થઈ જાય, તો પૂર્વજન્મનું કર્મ છે. તો અહીંયા એમ કે છે કે અત્યારે તો ભક્ત સારા છે, એમાં કોઈ સંશય નથી, પણ આ લાઈફમાં આ જન્મમાં જ કોઈક એને એવા કર્મ કર્યા છે કે કોઈકને દુભાવ્યા છે, કોઈને પરેશાન કર્યા છે, હેરાન કર્યા છે કોઈ પણ કાર્યમાં. અને હંમેશને માટે ગ્રસ્તાશ્રમી હોય કે ત્યાગાશ્રમી હોય, એને એટલું અનુસંધાન રાખવું તો જરૂરી છે કે જીવ પ્રાણી માત્રને વિના કારણે શુક્ર દુખાય છે. અને દુઃખ કેમ થાય છે? ત્રણ વસ્તુ. કાં તો સ્ત્રીનો પ્રસંગ હોય તો દુઃખ થાય, કાં સ્ત્રી ધનનો પ્રસંગ હોય તો દુઃખ, પદનો પ્રસંગ હોય તો દુઃખ થાય. આમાંથી જ પરેશાન થાય છે જીવ. કાં તો માણસને ધન જોઈએ છીએ, કાં તો સ્ત્રીનો પ્રસંગ જોઈએ છીએ, અને મારે કે કાંઈ બેય ન હોય તો પદ પ્રતિષ્ઠા હોય છે, પદ પ્રતિષ્ઠા માટે હેરાન થાય છે. અને એના માટે થતા બધા જ પ્રયત્ન કરે, એને મારી નાખવા સુધીના પ્રયત્ન કરે. એવા ઘણાય દાખલાઓ છે કે એ અત્યારે મારા માર્ગમાં નડે છે, અને એ જો નીકળી જશે તો ચોખ્ખું થઈ જશે, પછી ગાદી મને મળશે. રઘુનાથને શું હતું? આ જ હતું ને. રઘુનાથ એટલે રામાનંદ સ્વામીનો મોટો શિષ્ય. એને આ જ હતું કે આને પૂરા કરી નાખું તો મારું મેદાન ચોખ્ખું થઈ જાય, ગાદીનો વારસદાર હું બની જાઉં. પણ એ મુક્તાનંદ સ્વામી તો ઠીક છે, હવે પણ નીલકંઠ વચમાં પડ્યા. પહેલાં એને સ્પષ્ટ જ હતું કે ગાદી તો અધિકારી હું જ છું. એમાં મુક્તાનંદ સ્વામીનું તો ગમે તેમ કરીને પાછું કર્યું, પણ એમાં નીલકંઠ વર્ણ વચમાં પડ્યા. એટલે આને કહેવાય કે ક્યાંક એને દુખવ્યા છે, અથવા તો માનો કોઈને દુખ્યા, આ અંતકાળે નડે. કોઈને દુખ્યા છે ને એ અંતકાળે નડે છે એને. અથવા તો માનો કે કોઈને દુખ્યા નથી, પણ જે આ શ્રીજી મહારાજે પરિપાટી બાંધી છે શિક્ષાપત્રી પ્રમાણે, એના નિયમોને આડાહવરા કર્યા છે, મોડ મચોડ કર્યા છે. આજે 212 બદલે 112 કરી નાખ્યું, 124 શિક્ષાપત્રી કરી નાખી. કેમ? તો કે સમય પર ફેરફાર થાય છે, સમય ઉપર ફેરફાર થાય. મારે જે લખ્યું છે ને, દેશ કાલ વયોવિત જાતિ શક્તિ અનુસાર આચારો વ્યવહારો નિષ્કૃતમ અવધાર્યતમ, 120માં શ્લોકમાં. તો મહારાજ કે આવું થતું હોય, આના માટે નથી લખ્યું બાપા કે તમે, એ તો કટોકટીના સમયમાં લખ્યું છે કે આ દેશકાળ તમારું મરણાંત નજીક આવી જાય અને તમે લઠ્ઠું પકડી રાખો, એના માટે નથી. એ તો નીકળી જવું પડે. કથા બેઠી હોય, અને કથા બેઠી હોય અને મંડપ ઉપર પડવાનો થયો તો કે જે થવાનું હોય થશે, આપણે તો ટસના મસ ન થઈએ, આપણે ભગવાન બેઠા છે, પુરુષોત્તમ નારાયણનો દઢ આશરો છે, એમ ના વિચારાય. ત્યાંથી તો ભાગી છૂટવું પડે.
મેં સમય પહેલાં એક વાત કરી હતી કે પૂર આવ્યું, સોસાયટીમાં પાણી ભરાઈ ગયું, પૂર વધતું હતું, વધ્યા કરતું હતું પૂર. બધા લોકોને લઈ લીધા, નાવડામાં બેસાડીને લઈ લીધા કે ભાઈ આવી જાઓ, હવે બચાશે નહીં. શેનો? હું તો મંદિરમાં બેઠો છું, ભગવાન મારા ધણી છે, મને કોઈ મારો વાળ વાંકો ન કરી શકે. બોલો, ન ટ્રસ્ટનો મસ્ત થયો. તો વાળ વાંકો ન કરી શકે તો જ્યારે પાણી પહેલે માળે આવ્યું ત્યારે બીજા માળે ચડી ગયો પાછો. તો વાળ વાંકો ન કરે તો ત્યાં જ પાણીમાં બુડને, ત્યારે ત્યાં ન બુડ્યો. હવે પાણી ઉપર વધ્યું, નિશ્ચય જુઓ એ માણસનો, નિશ્ચય ના કહેવાય એને, અંધપણું કહેવાય. ધાબા ઉપર જઈને બેઠો, આ ત્યાં પેલા હોડિયાવાળા બંધ થઈ ગયા, પછી હેલિકોપ્ટરવાળા આવ્યા કે આ ભાઈ બેસી જા. તો કે ના ભાઈ ના, હું ના બેસું, મારા ભગવાન બેઠા છે, મારું રક્ષણ કરનારા બેઠા છે, હું ના હતું. અલ્યા ભાઈ પાણી ભરખી જશે, કશું હાથમાં નહીં આવે. તો કે એ ના બેઠું, પછી તણાઈ ગયો. તણાઈ જ જાય ને તો ક્યાં થયા પાણીમાં જ્યાં પછી, તો પાણી ચડ્યા પછી, પાણીમાં તણાઈ ગયા પછી ભગવાનને કે તમે તો એમ કહેતા હતા કે હું સર્વકર્તા છું, સર્વનિયંતા છું, ભક્તનું રક્ષણ કરું, તે મારા હાથમાં કાળની જરમ નથી, કર્મનું કામ નથી, કાળ કર્મ કાંઈ કરી શકતો નથી. મારા નિયમ લીધા ને મારો નિશ્ચય કર્યો, તેને હું કાંઈ કરી શકતો નથી. આ કેમ મારી નાખ્યો તમે? ભગવાન કે તું મૂર્ખ છું. કેમ? હું તો રક્ષણ કરું છું, પણ તારી તૈયારી નથી તો શું કરું? તો કે તમે ચા રક્ષણ કર્યું મારું? પહેલી વાર હું નાવ લઈને આવ્યો, તું બેઠો નહીં. હું નાવ લઈને તને લેવા માટે આવ્યો કે હવે પાણી ભરાય છે, તું બેસી જા, તું બેઠો નહીં. પછી હું બીજી વાર હેલિકોપ્ટર લઈને આવ્યો, હવે બેસી જા, તું બેઠો નહીં. તો હું શું કરું? કે તમે હતા ત્યારે મારા સિવાય બીજું કોણ હોય ત્યારે? આ રક્ષણ તો ભગવાન કરે જ છે, પણ આના નિયમમાં રૂઢ. એક ભાઈને સાપ કરડી ગયો, જંતુ, ભયંકર જંતુ કરડી ગયો. હવે ધીમે ધીમે પગ આમ સોજવા લાગ્યો. કોઈકે કીધું કે ભાઈ દવા કરો. આ તો ના કંઈ દવા નથી કરવી, ભગવાન બેઠા છે. તો શું ભગવાન શું કરે? પગ આવે? એવી ક્યાં તમારી નિષ્ઠા છે? એવી દ્રઢ નિષ્ઠા નથી. દ્રઢ નિષ્ઠા હોય તો ભેંસજાળના બેનની વાત લખી છે, પગથિયું ઉતરતા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. ફ્રેક્ચર થયા પછી દ્રઢ નિશ્ચય આને કહેવાય કે મારું છેડા વ્રત છે, હું નિષ્કામ વ્રતને પાડું છું. સાંક જોગી બેન, મારો કોઈનો હાથ લગાડાય નહીં. તો પણ ગામનાએ કીધું કે ફ્રેક્ચર થઈ ગયું છે, હાથમાં સોજો ચડી ગયો છે, દવા કર્યા વગર તો નહીં મેળે બેસે. ભેંસ ઝાડના નામ ભૂલાઈ ગયું. હા, ચાંદબા, હા ચાંદબા, બરાબર. એ ચાંદબા નીચે ઉતરતા હાથમાં સોજો ચડી ગયો. હવે બધા લોકો કહેતા બા ના ચાલે, ત્યાગી બેન કોઈ છેડા વ્રત છે, તો કે આ ના ચાલે તો ના ચાલે, પણ મારે કંઈ જવું નથી. પછી બહુ આગ્રહ કર્યો, ત્યારે કીધું કે એક રાત રાહ જોઈ જાઓ, કાલે જોઈ જશે, કાલે આપણે જોશું. બીજે દિવસે ભગવાનની પ્રાર્થના કરી, મહારાજ જિંદગીમાં મેં કોઈ પુરુષનો સ્પર્શ કર્યો નથી, અને આ છેલ્લે મહારાજ આ પ્રશ્ન થાય તો મારું વ્રત તૂટે, માટે દયા કરજો. તો ભગવાન એને દર્શન આપીને એને હાથ કરી આપ્યું. એવી નિષ્ઠાની વાત અલગ છે, બાકી જડતા ના રખાય, જડતાથી કામ ના થાય. એટલે મહારાજ કે ઘણા જડતાને કારણે, ઘણા બધા કારણો હોય છે, ઘણા જડતાને કારણે આવું કરતા. પેલાને જંતુ કરડી ગયું, આખા શરીરમાં સોજો આવ્યો, પગે થોગાકો ફૂલી ગયો, અને લોકોએ કહ્યું ભાઈ તમે દવા કરો. તો કે ના કંઈ દવા કરવી નથી, ભગવાન બેઠા છે. શું ભગવાન બેઠા છે? તે ભગવાન તો બેઠા છો ને, ત્યારે શું કરે? ત્યારે એવું અહીંયા શિયાળમાંથી સિંહાસન બધું ઊભા થઈ જાય, એ સિંહાસન છોડીને બીજે ચાલે જાય. તો એમ કરતાં કરતાં આંચકીઓ આવી, અને એવો રૂબાયો. ભગવાનના ભક્ત સારા હતા, પણ જડતા ન જોઈએ, જડતાથી રહિત થાઓ. એટલા માટે કહે છે એને અંતકાળે નડે છે, એને અંતકાળે નડે છે. અથવા તો તમે કોઈ ભગવાનના ભક્તને દુઃખી નથી કર્યા, પણ તમારા મા બાપને દુઃખી કર્યા છે, તમારા ગુરુને દુઃખી કર્યા છે. આ શાસ્ત્રમાં લખેલી વાત છે. ગુરુને પરેશાન કર્યા છે, એને હેરાન કર્યા. સુખી ના થવાય. રાજસ્થાનનો કિસ્સો છે ને, એ સ્વામી કહેતા હતા રાજસ્થાની કે આવું થયું, કે શ્યામપ્રકાશ સ્વામી કહેતા કે આવું થયું. આવા સાચા સંત હતા,
ભક્તિનંદન સ્વામી, અને એની સેવાનો પ્રસંગ આવ્યો હતો કે મારે તો પરીક્ષા આપવા જવું છે. લે હવે આ બિચારા બીમાર છેલ્લીઓ ઘડી ગણે છે. હવે આવા આખા રાજસ્થાનમાં જેને સત્સંગ ફેલાવ્યો હોય અને ઊંટ ઉપર બેસી બેસીને આ સત્સંગ ફેલાવનાર મહાપુરુષ ઘોડાએની ઊંટ ઉપર બેસીને પાણીનું દેગડું માથે લઈ જાય, હાથમાં પકડીને આ સત્સંગ ફેલાવનાર મહાપુરુષને અંતે સેવા ના કરી શક્યા. તો એ નારાજીપો, તો નારાજપો થયો તો શું થયું? શું બોલ્યા સ્વામી? કંઈ નહીં, જા ત્યારે કે હું તો મારું થઈ જશે, તું કથા કરી રહ્યો. આજી મેં એ સંતને જોયેલા, આજીવન કથા ન કરી. વિદ્વાન સળદર્શન આચાર્ય કથા ના કરી શક્યો માણસ, બોલો કેમ? આવા મોટા પુરુષના અપરાધ નડે છે, એટલું ધ્યાન રાખજો. કોઈ ગ્રસ્તાશ્રમી હોય, કાશી કેદાર કે દ્વારિકા દોડે પણ યુગની યુગથી ઘરની મા બાપ તીર્થરૂપ છે. સ્વામિનારાયણ ભગવાન એટલા માટે શ્લોકમાં લખવું પડ્યું 139માં. શું લખ્યું? જાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યો માતુર પિતોર ગુરુ રોગાર્તસ્ય મનુષ્ય યથાશક્તિશ્ચ મામ. કે કેટલું મહારાજ વચનામૃતમાં સૌ મોટા પુરુષની પાસે કદાચને આપણે જીતી જઈએ એવું જણાતું હોય, વચનામૃત વડતાલના 6માં, જીતી જઈએ એમ હોય તો હારીને રાજી થવું, પણ જીતવું નહીં. એના સામે જીત નથી, જીતી તમારી હાર છે. તમારું વચન સાચું જ છે, તમે કહો છો એ સાચું છે, ગુરુ બરાબર એ લાયકમાં એમાં જાણકારી નથી, પણ એને એટલે ટાઈમ વચન ઉપર વચન ના મારવું. ભલે પછી નિરાંતનો સમય હોય ત્યારે કેવું કે આ વસ્તુ સ્વામીજી આમ હતી, એટલે આપણે જે યોગ્ય લાગે યોગ્ય જ કહેતા હશો, કંઈ ફેરફાર નહીં હોય એમાં, પણ આ વસ્તુ તો એ સમજી જશે કે આમ ના કરી શકાય, આ બરાબર જ છે કે છે. અથવા તો એ આપણે પહોંચી ના વળીએ તો મહારાજે કેટલું સરસ લખ્યું કે કોઈ એના જે ગુરુજીના જે સામાન્ય જેની સાથે બેસતા ઉઠતા હોય એને કહેવાય કે સામેને આ વાત કરો ને કે આ વાત આમ હતી એટલા માટે વાત કરવાની, પછી જે સામેને લાયકાત યોગ્ય લાગે એટલા માટે આ વસ્તુને સાંજી રાખવાની. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સંતો ભક્તો સાંભળો, કદાચને મા બાપને પરેશાન કર્યા છે, કાં તો કોઈ ગુરુને પ્રસન્ન કર્યા છે, તો એની આજે નહીં, ત્રીજો ચોથો પ્રશ્ન, આજે નહીં, પૂર્વમાં કોઈ નિયમના ભંગ કર્યા છે, જે મહારાજના મહત્વના નિયમ છે. નિયમ કયા? જે નિયમ જે કયા છે પૂર્વના? અને મેં કીધું આ બધું થાય છે કે ને સ્ત્રી ધન અને પદ પ્રાપ્તિ માટે જ, આના સિવાય બીજું કોઈ માણસની પાસે છે નહીં. આ વચનામૃત તો અમૃત જેવા છે ભાઈ, વિચારે મનન કરે નિધિધ્યાસ કરે તો આ વસ્તુ છે કે શક્ય બની શકે, તે સિવાય શક્ય ના બની શકે. પેલાને આંચકી આવીને મરી ગયો એમને, તો ભગવાનનો ભક્ત તો સારો જ હતો, ખોટો નહોતો. એવો રૂબાયો કઈ વસ્તુ? અને સ્વામિનારાયણ ભગવાને એટલા જ માટે સ્વરૂપાનંદ સ્વામીનું દ્રષ્ટાંત આપીને કહ્યું કે સ્વામી આ બીમાર સંતો માટે આપણે દવાખાનું બનાવીએ, ઔષધાલય બનાવીએ. તો કે આ કાસ્ટને ક્યાં ચૂવા કાઢતા હે? આકાશને શું ચૂવા કાઢે? આકાશને ચૂવા કાઢે તો આકાશને ચૂવા ના કાઢે શું થયું? પોતે બીમાર પડ્યા ત્યારે ખબર પડી. અને મહારાજ એને બીમાર અવાય એકાંતિક મહારાજ તો એમ કે છે આ સ્વરૂપાનંદ સ્વામી સત્સંગ કરે કે ના કરે? અરે એની વાતો તો સાંભળો. સ્વરૂપાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કે આપણે તો કોઈ 50 વાર કહે ને ત્યારે વાત ઉતરે, એ તો સ્વરૂપાનંદ સ્વામીને વાતમાં વાત ઉતરી જતી, એવી વાત કરી. બોલો, એ તો સ્વરૂપાનંદ સ્વામીને વાતમાં વાત ઉતરી જતી, અને આપણે તો કોઈ 50 વાર એ વાત ભરાવે ત્યારે ઠેકાણું પડે. એટલું જ નહીં, મહારાજ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને, સ્વરૂપાનંદ સ્વામીને ત્રણને બેસાડ્યા અને મહારાજે કીધું મુક્તાનંદ સ્વામી તમારે કેવું છે ભગવાનની મૂર્તિમાં? મુક્તાનંદ સ્વામી કે મહારાજ જ્યારે એક હાથ બારે કાઢું વૃત્તિ ત્યારે મથીને, એક વેત કાઢું ત્યારે મથીને હું અંદર એક હાથ મૂકું ત્યારે ઠેકાણું પડે છે. મહારાજ કે આટલું કાઠું કામ છે મૂર્તિને અંદર ધારી રાખવી. ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે તમારે કેવું છે? મહારાજ કે સ્વામી મહારાજ જ્યાં સુધી પ્રત્યક્ષ બેઠા છો ત્યાં સુધી તો મૂર્તિ ક્યાંય જ. હવે એ તો કેવા મહાનિષ્ઠ પુરુષો, મુક્તાનંદ સ્વામીની ઉપમા ન દઈ શકાય એવા મહામુક્ત પુરુષો. અને ગોપાળાનંદ સ્વામી એક વાર મહાપુરુષ દાસજીને એમ કહે છે કે તમે આ જેમ દીવાની જ્યોત દેખો છો તેમ હું અનંતકોટી બ્રહ્માંડને દેખું છું, અને અનંતકોટી બ્રહ્માંડને દેખું છું નહીં, ઉત્પત્તિથી તેને પલ્લાયનું હું ધારું તો કરી શકું. આવા સમર્થ સંત, એની તુલનામાં મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી તમે મૂર્તિ ધારવાની તમારી લટક કેવી છે? તો કે મહારાજ કોઈ બાણાવડી હોય અને તીરકામઠું લઈને બેઠો હોય અને પોતાના બાણમાં તીર ચલાવે
અને તીરને સંશોધન કરે, એને તીરના છેડા ઉપર લીંબુ ખોસે, પછી એને લીંબુ સિવાય બીજું કંઈ દેખાય? મહારાજ કે ના દેખાય. બસ આમ તમારી મૂર્તિ મને મારા હૃદયમાં રહી છે. કેટલું અનુસંધાન હશે બોલો. આ 24 કલાક તમારી મૂર્તિ આવી રીતે રહી છે. બાણ ચડાવે, સંશોધન કરાય એટલે લીંબુ જ દેખાય. શું દેખાય એને? એ ટોચ ઉપર લીંબુ મારેલું છે, લીંબુ દેખાય. સ્વરૂપાનંદ સ્વામી કે હું જે જે કામ કરું એમાં તમારી આ મૂર્તિ મને, હવે એને દુઃખ હોય એ આમ ચપટી વગાડે ને, સ્વરૂપાનંદ સ્વામી ચપટી વગાડે તો લોકોના દુઃખ દૂર થઈ જાય. એ સ્વરૂપાનંદ સ્વામી આપણે કાશી પાસે એક ગામમાં ગયેલા, અને સમયને સામર્થ્ય તો જુઓ. કાશી પાસે એક ગામમાં ગયેલા, અને ત્યાં બહુ સારા સંત જાણીને લોકોએ સેવા પૂજા કરી, બેઠા પૂજા કરી. હવે એમાં સંતોની પાસે કેટલાય આવતા હતા, એમાં એક ભાઈ આવ્યો, અને એ પણ કંઠી પહેરીને સત્સંગી થયો. છોકરો મરી ગયો. છોકરો મરી ગયો. જોત જોતામાં છોકરો મરી ગયો. સામને પગે પડ્યો, સ્વામી મારો દીકરો મરી ગયો. તો કે ભાઈ એ તો આ જગતમાં જે જન્મે તે મરે છે ભાઈ, એમાં ચિંતાનો ક્યાં વિષય છે? હા, જન્મે છે એ મરે છે તો ક્યાં? અમે તો તમારું પર દ્રઢ વિશ્વાસ રાખીને આવ્યા છીએ. કલ્પાંત કરે, છાનો ન રહે. સ્વામી સમજાવ્યા પછી પણ શાનો ન રહ્યો, અને સ્વામીને દયા આવી કે જા જા જા, એને કાનમાં સ્વામિનારાયણ મંત્ર કહેજે, ઊભો થઈ જશે. લે, હા, સ્વામિનારાયણ મંત્ર કહેજે, ઊભો થઈ જશે. અને પહેલાં જઈને સ્વામિનારાયણ 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 બધાએ જાણતા હતા, તૈયારી કરતા હતા શમશાન યાત્રાની. અને સ્વામિનારાયણ 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 એ 3 વાર રોહિશાળા કે એવું કંઈક ગામ છે ત્યાં જ્યાં, અને છોકરો ઊભો થઈ ગયો. હવે આ તો વાયુ વેગે વાત પસરાઈ ગઈ. વાયુ વેગે વાત, આવા સમર્થ સંતને દુઃખ ક્યાંથી હોય? પણ મહારાજ કે, મહારાજનું લોચન લોપાનું. ત્યાંથી ખબર પડી, વાયુ વેગે વાત પ્રસંગી. ત્યાંના રાજાએ વિચાર્યું કે આવા સાધુ આપણા ગામમાં ક્યાંથી આવે, અને તો રાજગુરુ બનાવીને રાખવા જોઈએ. અને સ્વામીને ખબર પડી, ચર્ચામાં સમજી ગયા કે કાલે આ ફાંસલો છે, કાલે જેલ મળશે, ભાગી નીકળો. અને સ્વામી ત્યાંથી ભાગ્યા. એકલા જ હતા, એકલમણ સંત ત્યાંથી ભાગ્યા. ભાગ્યાથી એટલું ભાગ્યા, સાથે ઘોડાના ડાબલા ખખડવા લાગ્યા ચારે બાજુ. સ્વામી કે મારી નાખ્યા, નહીં છોડે. પણ ભગવાને એને એ કરવું સદા તેને કી રખવાડી. ભગવાને એની ઉપર દયા કરી, અને એવું વાવાઝોડું ને વરસાદ થયો કે બધા ઘોડાએ આવતા બંધ થઈ ગયા પાણીમાં, ને પાણી એમ કાદવ કીચડમાં, અને પાછા વળી ગયા, અને સ્વામી નીકળી ગયા. બોલો, હવે આવી રીતે જીવાત્માને એક મુઈજીવાળી, વ્યાપકાન સ્વામી જેવા મુઈજીવાળી ઘોડી અચરજકારી છે, વાત નથી થોડી. આવા સમર્થ સંતોને દુઃખ શેનું? પણ મહારાજે કીધું ને, કંઈક આજ્ઞા લો પાણી. કઈ આજ્ઞા લો પાણી? મહારાજ કંઈક સરસ ઔષધાલય બનાવીએ. ત્યારે મહારાજને કે મહારાજ ક્યાં આકાશ કો ક્યાં ચૂહા ખાતા હે? હા, આકાશને ચૂહા ખાય છે. મહારાજે એ જ વાત લખી. સ્વામી બીમાર પડ્યા ત્યારે સ્વામીને કહ્યું કે સ્વામી આકાશ કો કોણ ખાય છે? હવે કોણ ખાય છે? ત્યારે સ્વામીને વાત યાદ આવી. શરીરમાં બળતરા થાય, એવી બળતરા થાય તો સ્વામિનારાયણ ભગવાન કે હિસાબ તો આપે જ છે પાછા. તો સ્વામિનારાયણ ભગવાન ચંદન ઘસે, પોતે લેપ કરે, પોતે ચંદન ઘસે, અને સ્વરૂપાનંદ સ્વામીના શરીરમાં ચંદન ચર્ચે. તો શું ભગવાન એવા અસમર્થ છે? એને ઊભા ન કરી શકે તરત જ? મહારાજ કે તમારું ફળ છે એ ભોગવવું જ પડે. જે ક્રિયા કુત ભોગ ના પરહી, કરેલું કર્મ ભોગ્યા સિવાય છૂટકો નથી. બહુ સરસ વચનામર છે કે મહારાજ કહે છે આવી અવસ્થાઓ આવતી હોય છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે